સૂત્ર. એનું બીજું નામ છે ચૈત્યવંદન સૂત્ર. હવે ચૈત્યવંદન સૂત્રની રચના કેવી રીતે થઈ, કયા પ્રસંગમાં થઈ, શા માટે થઈ, એની પાછળનું શું કારણ છે પહેલાં એ જાણીએ. એક વખત ગૌતમ સ્વામી વીર પ્રભુને પૂછે છે કે ભગવાન, હું જેને જેને દીક્ષા આપું છું બધાને કેવળના થઈ જાય છે. મારે મારો મોક્ષ નક્કી કરવો છે, મને જણાવો કે મારો મોક્ષ નક્કી કેવી રીતે થશે, મારો મોક્ષ થશે કે નહીં? તો કે હા, તારો મોક્ષ થવાનો જ છે, પણ તારે એક કામ કર. અષ્ટાપદ તીર્થને એમણે વર્ણન કર્યું, અષ્ટાપદ તીર્થનો મહિમા બતાવ્યો. એના પર જે કોઈ પણ જીવ પોતાની સ્વલબ્ધિથી અષ્ટાપદ તીર્થ ઉપર ચડે, સ્વલબ્ધિથી ચડે અને ત્યાં એક રાત રોકાય, એનો મોક્ષ નક્કી થાય. ત્યાં એક રાત રોકાવું એટલે ગૌતમ સ્વામી કે બસ થયું, હવે કૃપા કરો, મને રજા આપો. હવે એનો તો છઠના પાણે છઠ ચાલતા હતા, પણ હવે ભલે છઠ ચાલુ છે, પણ હવે અષ્ટાપદ કેમ કે આજ સુધી બધાને જેટલાની દીક્ષા આપી બધાને કેવું જ્ઞાન થાય છે, એમને જ થતું નથી. આ તો કઈ વાત થઈ કે આપણે ઘરમાં કોઈ બાળકને પ્રસાદ આપવા માટે મોકલ્યો હોય બધાને, જેમ કે આપણું જન્મ કલ્યાણક છે, પ્રભુનું જન્મ વાંચન છે અને લાડુની પ્રભાવના થઈ છે આપણા વીર પ્રભુ, અને કીધું જાઓ બેટા બધાએ થોડી થોડી શેષ આપી આવો. અને બાળક બધાને શેષ આપીને આવે ને પછી પૂછે તે વાપરી કે નહીં, કે હું તો ભૂલી ગયો. એટલે ગૌતમ સ્વામીને આવું થતું હતું, બધાને કેવળ ધ્યાન આપતા હતા પણ એમને પોતાને થતું ના આવતું. એટલે એવું થયું ને, પ્રસાદ બધાને પ્રસાદ આપી આવ્યા, પોતે રહી કોરાને કોરા. હા, એટલે ગૌતમ સ્વામી નક્કી કર્યું કે હવે તો પ્રભુ મને આજ્ઞા આપો, હું જાઉં છું અષ્ટાપદજી. હવે આજ સુધી મારી લબ્ધિનો ઉપયોગ મનમાં વિચારે છે, આજ સુધી મારી લબ્ધિ મેં હંમેશા બીજાને માટે જ વાપરી છે, પણ હવે આ મારી પોતાની લબ્ધિ મારે પોતાના માટે, મારું મોક્ષ નક્કી કરવા માટે નક્કી કરવી છે. સીધા ફટાફટ ઉપડ્યા, અષ્ટાપદ પર્વત ઉપર જાય છે. એ અષ્ટાપદ પર્વત એવો છે જેના મોટા મોટા 8 પગથિયા છે, ફરતે બધી બધું. એક એક પગથિયું એક એક યોજનનું છે. એક એક યોજન એટલે આપણે આપણું નાનામાં નાનું બી માપ ગણીએ, આપણે ઉત્સર ડાંગોલો બી ગણીએ ને તો બી લગભગ 13 કિલોમીટર જેવું થાય, પોણા 13 કિલોમીટર જેવું. હવે ત્યાં જઈને જોઈએ છે તો એક જ મિનિટમાં ફટાફટ ખાલી નજર નાખે છે. અહીંયા બધા તાપસો બેઠા છે, બધા એક એક પગથિયે. પહેલાં પગથિયે 500 તાપસ અને એમના ગુરુ કૌડિન્ય, એ લોકો એક એક ઉપવાસ કરીને માંડ પહેલે પગથિયે ચડ્યા છે. એક ઉપવાસ પાણો, એક ઉપવાસ પાણો. પછી બીજા 500 તાપસો છે, એના ગુરુ છે દિન્ય, એટલે 501. આ 501, આ બીજા 500. આ લોકો છઠ કરી રહ્યા છે. છઠ કરે, છઠના પારણે છઠ, એટલે આવી તપસ્યા કરીને પોતાનું શરીરને હા એમ કે એ પ્રમાણે બી થોડું વજન ઓછું થાય એ રીતે માંડ માંડ ચડી રહ્યા છે. 6 મહિનાથી લોકો તપ કરી રહ્યા છે. હવે ત્રીજે પગથિયે સેવાલ નામના ગુરુ છે, એમના બી 500 શિષ્યો છે. એટલે ટોટલ 501, 501 ને 501, 1503 તાપસો છે રહ્યા. હવે એ લોકોની નજર પડી, ગૌતમ સ્વામી અહીંયા આવ્યા. આવીને ગૌતમ સ્વામી તો સૂર્યનું કિરણ પકડ્યું, સડસડાટ ઉપર ચડી ગયું. હવે આ લોકો જોવે છે કે આટલું ભારે શરીર છે. એમને પહેલાં તો એમ જ હતું કે અમે લોકો આટલા ટાઈમથી મહેનત કરીએ છીએ, અમારથી નથી ચડાતું, આમનું શું થશે? હજી આટલું વિચારતા હતા અને એમને સૂર્યનું કિરણ પકડ્યું, ચડી ગયા. હવે આ બધાના મનમાં એક બસ હવે આમને આપણે ગુરુ બનાવી દઈએ કે એમણે કેવી રીતે કર્યું, કેવી રીતે ચડી ગયા ઉપર, એકદમ અચરજમાં પડી ગયા બધા. આ બધું ગૌતમ સ્વામી ચડ્યા ઉપર ચડીને જોઈ છે સરસ મજાનું આખું સોનાનું જિનાલય છે. જિનાનું નામ છે સિંહ નિષદ્યા. સિંહ નિષદ્યા શ્રી ભરત ચક્રવર્તીએ બંધાવ્યું છે આ જિનાલય. કાલે હું નામ ભૂલી ગયો. સિંહ નિષદ્યા નામનું જિનાલય છે. આખું સોનાનું જિનાલય છે. એમાં દરેકે દરેક ભગવાનની પ્રતિમા, 24 ભગવાનની પ્રતિમા પોતપોતાના સમયમાં જે એમની કાયા હતી, જેમ કે ઋષભદેવ ભગવાનની 500 ધનુષની કાયા, અજીતનાથ ભગવાનની 450 ધનુષની કાયા, એવી રીતે બધાની પોતપોતાની સ્વદેહ પ્રમાણે પોતાનું ભગવાનનું જેવું રૂપ હતું એવી. જેમ કે કોઈનો સુવર્ણ વર્ણ હોય ગોલ્ડન કલરનો તો ગોલ્ડન રત્નની આખી પ્રતિમા. હવે જેમ કે પદ્મપ્રભનું લાલ રત્ન તો આખી લાલ રત્નની પ્રતિમા પદ્મપ્રભ સામે એમની હાઇટ પ્રમાણે આટલા મોટા મોટા રત્નોની પ્રતિમા. હા, કેવી હશે અને કેવી બની હશે. અને પાછું પ્રભુનું જેવું રૂપ, જે ભગવાનનું જેવું રૂપ એવું જ રૂપ, અદ્દલ એવું રૂપ.
એવી 24 ભગવાનની પ્રતિમાઓ એ રીતે ચૌમુખજીની જેમ ચારે બાજુ, અને એમના 99 ભાઈઓ, બ્રાહ્મી સુંદરી પણ એ બધાની પ્રતિમા, ગંધર ભગવંતોની પ્રતિમા, આવી રીતે આખું દેરાસર હતું એટલું બધું સરસ બનાવેલું. અને ગૌતમ સ્વામી તો બધું દર્શન કરી અને એટલા ભાવ વિભોર થઈ ગયા, ત્યાં બેસી અને એમણે ચૈત્યવનની રચના કરી છે. અને પહેલો શબ્દ કહે છે જગત ચિંતામણી. હવે આપણે સ્ટોરી અહીંયા અડધી છે, આના પછીનો બીજો પાર્ટ આખું સૂત્રની બધી ગાથા લઈશું, અને ગાથા લીધા પછી બીજો પાર્ટ ગૌતમ સ્વામી પછી નીચે ઉતરશું. હજી બી ઉપર એમણે ચૈત્યવન રચ્યા પછી પણ બહાર આવ્યા છે. બહાર આવી અને ત્યાં બધા વિદ્યાધર મનુષ્યો વગેરે આવ્યા છે, દેવો આવ્યા છે, એમાં તિર્યન ચુંબક નામના દેવો આવ્યા છે. તે બધા આવીને વિનંતી કરે છે કે અમને સમ્યક જ્ઞાન વગેરે જે કંઈ અમને થોડો ઉપદેશ વગેરે આપે. તો ત્યારે ગૌતમ સ્વામી ચૈત્યવન રચીને બહાર આવે છે અને ત્યાં બેસી અને બધું પ્રવચન આપે છે. અને એમાં પુંડરીક અને કંડરીકનો અધ્યયન કરે છે. પુંડરીક કંડરીકનો અધ્યયન એટલો સરસ હોય છે, બધાને ખૂબ જ મજા છે. એમાં એક તિર્યન ચુંબક નામના જે દેવ હોય છે એ અધ્યયન બરાબર એમને યાદ રાખી લે છે, અને પોતાના દેવપણામાં જઈ પાછા એમના સ્થાને જઈ આખું જીવન 500 વખત એનું અધ્યયન કરે છે. પુંડરીક કંડરીકનું અધ્યયન દિવસ દરમિયાન. હા, 500 વખત અધ્યયન એટલે એમને બરાબર બેસી ગયો, ને વૈરાગ્ય માટે બહુ બેસ્ટ છે. અને એ તિર્યન ચુંબક દેવ બીજા ભાવમાં વજ્ર સ્વામી બને છે. આપણા જે વજ્ર સ્વામી છે એ જ કે દીક્ષામાં આપણે કહેવાય છે કે દીક્ષામાં ઓઘો લઈને નાચવાનું એમને શરૂઆત કરી. ઘોડિયામાં 11 ભણી ગયેલા એ વજ્ર સ્વામી. તો એ તિર્યન ચુંબક દેવપણામાં હતા. એમણે પુંડરીક કંડરીક અધ્યયન સાંભળ્યું અને ગૌતમ સ્વામીના મુખે સાંભળ્યું. એટલે કે ગૌતમ સ્વામી એટલે એમના વજ્ર સ્વામીનું આ બધું જે મળ્યું એની પાછળ પણ ગૌતમ સ્વામીનો એમનો જ ઉપકાર છે. તો એવા ગૌતમ સ્વામી હવે જગચિંતામણી ઉપર રચ્યું છે. હવે એની પહેલી ગાથા કહેવા માગે છે, હે પ્રભુ, તમે જગત ચિંતામણી, આખા જગતના જીવો માટે તમે ચિંતામણી રત્નથી પણ અધિક છો. પહેલો શબ્દ છે જગત ચિંતામણી. કે ચિંતામણી રત્ન આવે એના માટે પહેલાં જાણવું પડે ચિંતામણી રત્ન કેવું હોય. કે ચોથા આરામાં ચિંતામણી રત્ન મળતું, હવે અત્યારે મળતું નથી. એ બધા એ સમયમાં બધું હતું. જ્યારે ત્રીજો આરો હતો ત્યારે કલ્પો વૃક્ષો હતા. પછી ચોથા આરામાં આ બધું કામધેનુ ગાય વગેરે, ચિંતામણી રત્ન, આવું બધું ઘણું બધું હતું. સુવર્ણ પુરુષ, સુવર્ણ સિદ્ધિ, આ બધું હતું પહેલાં. અત્યારે હવે સમય પડતો છે, હવે આ બધું વસ્તુ મળતું નથી. આપણે હવે કર્મો આપણે એવું થઈ બધું. તો ચિંતામણીની સાથે સરખાવી નથી, પણ ચિંતામણીથી પણ અધિક પ્રભુનું દર્શન કીધું છે. એટલા માટે કે ચિંતામણી રત્ન જેની પાસે હોય, આપણે એક ઉપમા આપી છે કે જેની પાસે બી ચિંતામણી રત્ન હોય ને એને હવે કોઈ ચિંતા નહીં. એની પાસે જે માંગો બધું જ મળી જાય. બંગલો, ગાડી, મોટર, જે માંગો બધું જ મળી જાય. બસ ખાલી એને કહેવાનું. કલ્પવૃક્ષ જેવું જ છે. જેમ કલ્પવૃક્ષ પાસે જે માંગો મળી જાય. આપણે સ્તવનમાં બોલીએ છીએ ને, ચિંતામણી જેણે ગાંઠે ગાંઠે બાંધ્યું, બાંધ્યું તેને કામ દિશાનું પ્રભુજી, તેને કામ કે જેને ગાંઠે ચિંતામણી હોય એને હવે કોઈની જરૂર નથી. તો એવી સરસ ઉપમા આપેલી. હા, તો ઉપમા આપી છે. તો પ્રભુને ચિંતામણી રત્નથી પણ અધિક કહે છે. એટલે કે ચિંતામણી રત્ન ખાલી એક ભાવ કામ લાગે. જી, જ્યારે પ્રભુનું દર્શન થવાથી જો સમ્યક દર્શન રૂપી રત્ન મળી ગયું તો એ ચિંતામણી રત્નથી પણ અધિક છે. તો હે પ્રભુ, તમે ચિંતામણી રત્નથી પણ અધિક છો કે તમારું સમ્યક દર્શન અમને મોક્ષ અપાવશે. કેમ કે સમ્યક દર્શન એટલે મોક્ષનું લાયસન્સ મળ્યું, મોક્ષની ટિકિટ મળી ગઈ. એટલે પ્રભુને કીધા છે જગત ચિંતામણી. પહેલો શબ્દ એમણે કીધો છે જગત ચિંતામણી. એટલે તમે ચિંતા નથી આવી. પછી એના પછી શું છે, જગત ચિંતામણી પછી જગન્નાથ. તો પ્રભુ તમે જગતના ભવ્ય જીવોના તમે નાથ છો. કેમ કે એમણે શાસનની સ્થાપના કરી અને શાસનમાં જે પણ શાસનને એમને આવી ગયા એટલે બધા સનાથ થઈ ગયા. હવે કોઈ અનાથ નથી. જે શાસન વગરના છે બિચારા એ જીવોની હાલત અનાથ જેવી કે જેમ અનાથી મુનિએ દાખલો આપેલો, શ્રેણીક મહારાજાને કીધેલું અનાથી મુનિ નામ કેવી રીતે પડેલું. પછી કીધું કે હું પહેલાં અનાથ હતો, એટલે એમની પાસે શ્રેણીક મહારાજા કરતાં પણ અધિક રાજકુમાર હતા અનાથી મુનિ. શ્રેણીક પ્રજાથી પણ અધિક એમની પાસે હતું, સંપત્તિ વગેરે બધું, પત્નીઓ પણ ઘણી હતી. પણ એક વખત એમને શરીરમાં વ્યાધિ ઉભરી અને એવો વ્યાધિ કે જેનો કોઈ ઈલાજ નહીં. બધી કેટલીક પત્નીઓ બધા સેવા કરે છે પણ કંઈ અસર નહીં. પછી એમણે સંકલ્પ લીધો
કે જો આ વ્યાધિ મારો મટી જાય તો કાલે સવારે દીક્ષા લો. અને તરત મટ્યો અને બીજે દિવસે બધાને છોડીને તરત દીક્ષા લઈને નીકળી ગયા. એટલે શ્રેણિક મહારાજ અમને આજે જંગલમાં મળે છે, જોઈ છે આવા સરસ સુંદર રાજકુમારી જેવા આટલી નાની ઉંમરમાં દીક્ષા લઈને બેઠા છે. એટલે એમને કહે છે કે શું થયું, તમને કંઈ તકલીફ છે કે તમે સંસાર કેમ છોડવો પડ્યો, તમને શું દુઃખ છે કહો, મારા રાજમહેલમાં તમે લઈ જાઓ, તમને જે જોઈએ તે બધું આપું. પછી કીધું કે તમે પોતે જ અનાથ છો, તમે મારા નાથ કહી દે બનશો, હું તમારો નાથ બનાવી આપીશ કંઈ ના જાય, પણ તમે પોતે જ અનાથ છો, તમે મારા નાથ કહી દે બનશો. પછી એમને આ બધું કીધું કે આવી રીતનું થયું અને હું પોતે પણ મારી પાસે પણ ઘણું ધન બધું સંપત્તિ વગેરે ઘણું હતું, તો પછી સાચો હું સનાત બન્યો. દીક્ષા લીધા પછી મારા માથે નાથ આવે અને હવે હું સાચો સનાત બન્યો છું. એટલે જગના શબ્દ પરથી આ વાત, એટલે પ્રભુ જગતના બધા ભવ્ય જીવોના નાથ છે. પછી જગના જગબંધુ, જગરક્ષણ, જગગુરુ. પ્રભુ આખા જગતના જીવોના ગુરુ છે, ત્રણેય લોકના ગુરુ છે. કેમ કે બધા જ એમની સેવામાં અને બધાને માર્ગ બતાવ્યો છે. જગગુરુ એટલે શું? માર્ગ બતાવ્યો છે આમાં, એટલે મોક્ષ માર્ગની સ્થાપના કરે છે. માટે પ્રભુ ત્રણેય લોકના ગુરુ છે, એટલે જગગુરુ. પછી જગરક્ષણ, પ્રભુ જગતના બધા જીવોના રક્ષક છે. કે પ્રભુ આપણને કેવી આજ્ઞા કરે છે? નીચે જોઈને ચાલવું, વીર્યા સમિતિનું પાલન કરવું, તો નાના નાના જીવોની રક્ષા કરવા માટે આપણી બી રક્ષા, કેમ કે આપણા પર કર્મ ન બંધાય તો આપણી બી રક્ષા થઈ, જૈનાપૂર્વક ચાલવાનું અને બીજા બધા જીવોની પણ રક્ષા, એટલે બધી રીતે બધા જીવોની રક્ષા માટે એટલે પ્રભુ જગરક્ષણ, એટલે જગતના જીવોના રક્ષક છે. પછી જગબંધવ, બંધવ એટલે બંધુ એટલે મોટા. તો પ્રભુ જેના ઘરમાં મોટો ભાઈ હોય એને નાના ભાઈને કોઈ ચિંતા હોય તો પ્રભુ એવા આપણા માટે મોટા ભાઈ સમાન છે. તો આપણા બધું જે સંસ્થાની આપણી આધિ વ્યાધિ ઉપાધિ બધી ચિંતા દૂર થઈ જાય એવું પ્રભુ આપણા માટે બધું ગોઠવ્યું છે. આપણને સારી બધી આજ્ઞાઓ કરી છે, શું કરાય શું ન કરાય, સર્વવીરતિ, દેશવીરતિ, કંઈ પણ કરો, પણ મતલબમાં જેટલા બધા કર્મો સરાય 14 નિયમો આ બધું પ્રભુએ એક મોટા ભાઈની જેમ આપણને બધું બતાવ્યું છે. એટલે પ્રભુ જગબંધવ. પછી જગ સત્થવા. સત્થવા એટલે સાથ. સાથના બે અર્થ છે. સાથ એટલે સંઘ પણ થાય, સંઘના નાયક છે એટલે સત્થવાહ, વાહ એટલે નાયક, સત્થવાહ. અને સાથ એટલે વહાણ, દરિયામાં જે મોટા મોટા વહાણો ચાલે એને પણ સાથ કહેવાય. તો પ્રભુએ ધર્મરૂપી વહાણ તત્વ મૂક્યું છે, કે ચતુર્થ સંઘની સ્થાપના કરી એટલે ધર્મતીર્થની સ્થાપના કરી, માટે સાર્થવાહ એટલે પ્રભુ એવા ધર્મરૂપી વહાણના એવા માલિક છે, એટલે સત્થવાહ. પછી શું છે શબ્દ છેલ્લો? જગભાવવીય ખણ. પ્રભુને જે કેવળતા અને કેવળ દર્શન છે એના દ્વારા પ્રભુ જગતના બધા જીવોના ભાવ જાણવામાં વિચક્ષણ છે. ભાવવીય ખણ, વિચક્ષણ એટલે કે સૂક્ષ્મ રીતે બધું જાણે છે પ્રભુ. આપણા મનના બધા ભાવો જાણે છે, ફક્ત આપણા નહીં, જગતના બધા જીવોના, ફક્ત જીવ જળ બધું જ એક સાથે જેમ હાથમાં આમળું રાખ્યું હોય અને જેવું આપણે સ્પષ્ટ દેખાય એવું પ્રભુને ત્રણેય લોકનું અંદર જીવ અને જળ બધી વસ્તુનું બધું જ એક પર્યાય એક સાથે દેખાય છે. એક સાથે જેમ કે નિગોદમાંથી જીવ નીકળો અને ક્યારે મોક્ષે જવાનો, નિગોદમાં કેટલો કાળ રહેવાનો છે, એવી રીતે દરેક જીવનું પ્રભુને દેખાય છે. એ રીતે દરેક જેમ કે વસ્તુનું, પદાર્થનું પણ, ઉદ્ગલનું પણ બધું દેખાય છે. જેમ કે લાકડું છે કે લાકડાનો દરવાજો છે કે ટેબલ છે, એ લાકડું ક્યારે થડ રીતે કપાયું, ક્યારે બીજ બનીને ક્યારે બધી રીતે, ક્યારે બીજ બની જમીનમાં રોપાયું, ક્યારે વૃક્ષ બન્યું, અને એ ક્યારે લાકડું છે ક્યારે હવે સળગી જશે, ક્યારે રાખ થશે, બધું એક પર્યાય પ્રભુને એક સાથે દેખાય છે. આ તો ખાલી એક એક્ઝામ્પલ છે લાકડું ને બધું, પણ બધું જગતના જેટલા પદાર્થ છે, જીવ કે અજીવ, બધું એક સાથે પ્રભુને દેખાય. એટલે પ્રભુ જગ ભાવ વિયક્ષણ, જગતના બધા જીવોના ભાવ જાણવામાં વિચક્ષણ છે. એટલી અડધી કથાથી હવે અડધી આગળ શું છે? અઠ્ઠાવય, એટલા માટે ચિત્ર અઠ્ઠાવય સંઠવ્ય રૂપ. અઠ્ઠાવય એટલે અષ્ટાપદ પર્વત. અષ્ટાપદ પર્વત ઉપર સંઠવ્ય એટલે સ્થાપિત થયેલા રૂવ, દરેક ભગવાનની પોતપોતાના રૂપ પ્રમાણેની પ્રતિમા. 24 ભગવાન. અઠ્ઠાવય સંઠવ્ય રૂવ કર્મઠ વિનાશમ એટલે
8 પ્રકારના કર્મો જેમનો નાશ થયેલો છે એવા બધા પ્રભુ 24 ભગવાન. અને શું કીધું આગળ 24 પી ચિહ્નવર. હવે આમાં પી શબ્દ આવ્યો, જેમ લોગસમાં આવેલો અપી. અપી એટલે કે આ 24 નહીં, એની સાથે બીજા પણ, એટલે કે માત્ર આટલા નહીં, આગળની અનંતી 24 ગઈ કે ને ભવિષ્યમાં અનંતી આવવાની બધા જ એમાં આવી ગયા. અપી શબ્દ મૂકેલો બધા તીર્થંકર આવ્યા. તો 24 અપી ચિહ્નવર જયંતુ અપરિહય શાસન છે, જેમનું શાસન અપ્રતિહત, કોઈનાથી પણ અણાય નહીં તેવું અપ્રતિહત શાસન જયવંતુ, જય પામી રહ્યું છે એવા બધા ભગવાનનું શાસન. એટલે આ 24 હોય કે આની આગળની 24 હોય કે એની આગળની હોય કે ભવિષ્યવાણી કે મહાવિદેમાં હોય તે. હવે તમારો ગઈકાલે પ્રશ્ન હતો, બરાબર? તમારું એવું કેવું છે કે હું સમજી ગયો તમે શું કહેવા માગો છો કે આપણે 5મો વારો આવશે, પછી 6ઠો વારો આવશે, પછી તો ધર્મ રહેવાનો નથી. હા, તો ધર્મ વિચ્છેદ પામે છે. અને એ બી માત્ર કેટલું, જો આપણે ટોટલ કેટલી છે વિજયો કેટલી છે ટોટલ અઢી વીકમાં 170 વિજયો છે. હા, હવે આપણે તો ખાલી આપણી 5 ને 5 10ની ચિંતા કરીએ. હવે આપણે ખાલી આપણે ભરત ક્ષેત્રની ચિંતા કરીએ છીએ, બરાબર? તો ભરતના ઈરાવતમાં અપસર્પિણી ઉપસર્પિણી કાળ છે. બાકીની 160 વિજયો મહાવિદ્યમાં ત્યાં તો કાયમ માટે તીર્થંકર આવે છે. તો ત્યાં તો એ દ્રષ્ટિએ તો આપણું જીન શાસન શાશ્વત જ છે. જી ખ્યાલ આવે? હા, એટલે આખું જંબુદ્વીપની સાપેક્ષે છે. હા, જંબુદ્વીપ, ધાત્રીખંડ અને પુષ્કર આ બધામાં જે અઢીદ્વીપને હા, અઢીદ્વીપમાં જે મહાવિદ્ય છે બધા, બરાબર? જી જી. આ બધા મહાવિદ્ય તો કેટલા મોટા, આમાં ટોટલી 160 વિજયો છે. અને અજીતના ભગવાન સમય તો બધા ભગવાન થયેલા 160 મહાવિદ્ય, 5 ભરત અને 5 ઐરાવત. તો આપણે તો ખાલી 5 ભરત ને 5 ઐરાવતમાં જ આરા પ્રવર્ત્યો છે. છે. હા, આરાની સિસ્ટમ ખાલી 5 ભરત ને 5 ઐરાવત. તો અહીંયા જ 5મા આરા પછી 6ઠા આરામાં ધર્મનો વિચ્છેદ થશે. ખાલી ધર્મનો વિચ્છેદ થાય છે એટલે ધર્મથી આપણે છૂટા પડીએ છીએ. પણ એમાં શાસનને કંઈ વાંધો નથી. શાસન તો જયવંતુ છે. પ્રભુનું શાસન તો જયવંત જ છે. કેમ કે આપણે અત્યારે બી જો જ્યારે બી કંઈ વાત કરશે, જેમ કે ચંદ્રકેલીની વાત કરીએ, શ્રી ચંદ્રકેલીનું નામ 824 સુધી રહેવાનું છે. જી. તો 824 સુધી પણ જો ચંદ્રકેલીને યાદ કરવામાં આવશે તો ત્યારે બી કહેવામાં આવશે કે શ્રી ચંદ્રકેલી મુનીશ્વર સ્વામીના સમયમાં થયા. જી. એટલે એ વખતે 24 તો 824 પ્રમાણે ગણો તો ઘણી થઈ ગઈ. હા, 24 તેરી 30 24 ઉપર થઈ ગઈ. હા, એટલે 24 બધી જશે, આવશે, બધું બરાબર છે. પણ જ્યારે જેમ કે સ્થુલીભદ્રનું નામ 84-24 સુધી રહેવાનું છે, બરાબર? તો જ્યારે પણ સ્થુલીભદ્રજીની વાત બીજી કોઈ પણ 24માં નીકળશે ત્યારે કહેવાશે કે વીર પ્રભુના સમયમાં આ સ્થુલીભદ્રજી થઈ રહ્યા. તો વીર પ્રભુનું શાસન ક્યારે યાદ કરાશે? 84-24 સુધી તો યાદ કરાશે. આગળ પણ ગમે ત્યારે સ્થુલીભદ્રની વાત નીકળશે તો વીર પ્રભુને યાદ કરાશે. તો એમનું શાસન ક્યાં વિચ્છેદ થયું? આમ ખાલી કહેવા પૂરતું વ્યવહારથી એમ કહે કે વિચ્છેદ થયું. 5મો વારો ગયો, 6ઠો વારો બેઠો, એટલે હવે 6ઠા વારામાં હવે સંઘની ચતુર્થી સંઘમાં કશું રહ્યું નથી. 10 વિકારી સૂત્ર છેલ્લું હતું એમ કરીને 6ઠો વારો બેસે, બરાબર? તો એનો મતલબ એ નથી કે પ્રભુના શાસન આમાં કીધું છે ગૌતમ સ્વામી જયંતુ અપરિહય શાસન, કે અપ્રતિહત, કે જે શાસન ક્યારેય નાશ પામે એવું નથી. એવા દરેકે દરેક ભગવાનના શાસન, એક શાસન પછી બીજું શાસન આવે છે એટલે પ્રભુ શાસનની સ્થાપના કરે છે, એમનો આચાર છે. એનો મતલબ આગળના શાસનને કંઈ થયું નથી. જી. હા, એ તો આપ કાલે સમજાય. હા, એટલે પણ આજે વધારે આ સમજાય. વધારે ખોલીને, કેમ કે આમાં ટોટલ 170 વિજય અઢીદ્વીપમાં છે. હા. 160 મહાવિદ્યની, 5 ભરતની અને 5 ઐરાવત. એ તો ટોટલ 170 વિજયો છે. અને 170માંથી 160 તો કેવી છે? જયવંત. કે જ્યાં આરા સિસ્ટમ જ નથી. જયવંત. હા, એટલે કે પહેલો બીજો કે 5મો 6ઠો તો આવવાનો જ નથી. ત્યાં હંમેશા 4થા આરા જેવો જ સમય ચાલે છે. એટલે જીન શાસન આપણું તો વધારે તો મોટા મોટું તો મહાવિદ્યમાં જ છે. આપણે ત્યાં બી છે પણ આપણે શું છે, આવે છે જાય છે. એટલે આપણે ત્યાં આરા સિસ્ટમ છે, સમયની વ્યવસ્થા આપણે એવી છે. છતાં પણ કોઈનું શાસન કોઈનાથી હણાતું નથી. માત્ર નવું શાસન સ્થપાય છે, એનો મતલબ આગળનું શાસન એ નથી થતું. હા, આ મેઇન વસ્તુ. તો એના માટે શબ્દ છે જયંતુ અપરિહય શાસન. એટલે ગૌતમ સ્વામી એટલે શબ્દ લખ્યા છે કે જેમનું શાસન હંમેશા જયવંતુ વર્તે છે અને અપ્રતિહત, પ્રતિહત એટલે નાશ પામે.
અપ્રત્યત એટલે આવીને પછી પાછું ન જાય. હા એટલે યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી પ્રભુના શાસન રહેવાના જ છે. અને પ્રભુની કૃપા તો જેટલા બી ભગવાન મોક્ષે બી જાય છે ને ત્યાંથી ઉપરથી એમની કૃપા વરસી જ રહી છે, કન્ટિન્યુઅસ વરસી રહી છે. અને મેં બધું વચ્ચે તમને કીધેલું કેવડી સમુદ્રાતની આપણે ચિંતન કરેલું યાદ છે? તમે હતા કેવડી સમુદ્રાત? કેવડી સમુદ્રાતવાળું કીધેલું કે કોઈ પણ પ્રભુ જી જી હા હા જ્યારે સમુદ્રાત કરે છે એમનો જે કંઈક શેષકાળ બાકી હોય હા. એ પૂર્ણ કરવા માટે અને એ નામકર્મ. એ પ્રભુનો જીવ આપણે બધાને સ્પર્શીને જાય છે. હા કેમ કે 14 રાત જેટલો મોટો થાય એનો જીવ જી જી તો આપણે બધાને સ્પર્શીને જાય છે. એટલે પ્રભુની કરુણા તો એટલી ઉપરથી તો વરસી રહી છે સિદ્ધ ભગવાનોની, હરિમ ભગવાનો બધા જે મોક્ષે ગયા બધાની, પણ આપણે તો કેટલાય જીવો સ્પર્શીને ગયા છે. એટલે એ રીતે બીજો જયંતો પડીએ શાસનમાં. પ્રભુનું શાસન ક્યારેય કોઈનાથી હણાય એવું નથી, અપ્રતિહત શાસન છે. તો આપણી પહેલી ગાથા અહીંયા થઈ ગઈ. હવે બીજી ગાથા, બીજી પછી સમય છે આપણી પાસે? 10 મિનિટ છે. હા તો બીજી ગાથા થઈ. બીજી ગાથામાં કીધું છે કમ્મ ભૂમિહીન કમ્મ ભૂમિ પડમ સંગયન. આપણે જે પેલા અઢીદીપની આગળ વાત થયેલી અજીતનાથ ભગવાનના સમયમાં જે 170 તીર્થંકર થાય છે એ ગાથા મેં આમાં સમજાવી છે. કર્મભૂમિ કુંભ એટલે કે કર્મભૂમિઓ પડમ સંગ. તો આપણે કર્મભૂમિ કેટલી છે? 5 ભરત, 5 ઐરાવત અને 5 મહાવીર, 15 કર્મભૂમિ. અને 15 કર્મભૂમિમાં થયેલા ઉપકોશય 70 પહેલાં તો પડમ સંગ્રહણી પ્રથમ સંગ્રહણવાળા કે દરેક તીર્થંકર ભગવાનનું પ્રથમ સંગ્રહણ બળ હોય, જેને વજ્ર ઋષભ નારાજ કહેવાય. વજ્ર ઋષભ નારાજ એટલે હાડકા એટલા મજબૂત હોય વજ્ર જેવા. અને એ પ્રથમ સંગ્રહણ બળવાળા જે પણ જીવ મોક્ષે જવાનો જે ચરમ શરીર હોય ને એ બધાનું શરીર પ્રથમ સંગ્રહણ બળવાળું. જેમ કે જંબુસ્વામી, છેલ્લા જંબુસ્વામી મોક્ષે ગયા કેવળના મામી, તો એનું પણ શરીર પ્રથમ સંગ્રહણ બળવાળું. તો આમાં શું કીધું છે? કર્મભૂમિ પડમ સંગયન ઉત્કોશય 70 ઉત્કૃષ્ટા 70 એટલે 70 અને 100 170 તીર્થંકર ભગવાન ઉત્કૃષ્ટા કયા સમય થયેલા? જ્યારે અજીતનાથ ભગવાન હતા ત્યારે થયેલા. ઉત્કોશય 70 જીર્ણ વરાણ વિહરંત લભ્ભય. જીનેશ્વર ભગતને આપણે વિચરતા પામીએ એટલે અત્યારે એ સમયને યાદ કરી આપણે ઇમેજિન કરી અને એમને વંદન કરી. એ રીતે ગૌતમ સ્વામી યાદ કર્યા છે, ગોલ્ડન પીરિયડને યાદ કર્યો છે કે જ્યારે અજીતનાથ ભગવાન હતા ત્યારે 170 તીર્થંકર એટલે કે આ મહાવિદ્યમાં 160 અને પ્લસ 5 ભરતના અને 5 ઐરાવત, એ રીતે 170 ભગવાનને યાદ કર્યું. આપણે વરકનકમાં બી બોલીએ છીએ વરકનક શંખ વિદ્રુમાં વરકથ ઘન સન્નિભમ વિગતમ સપ્તતિસહં જીનાનામ સર્વામરં પૂજિતમ વંદે. તો ગૌતમ સ્વામી પણ એ ગોલ્ડન પીરિયડ યાદ કર્યો અને યાદ કર્યા અને શું કીધું આગળ? નવ કોડીહીન કેવરી 170 ભગવંતો વિચરતા હતા ત્યારે એમની સાથે 9 કરોડ કેવડી ભગવંતો વિચરતા આપણા અઢીદ્વીપમાં. સૌથી હાઈએસ્ટ કેવડી ભગવંતો હતા ત્યારે અઢીદ્વીપમાં 9 કરોડ કેવડી ભગવંતો. હમણાં 2 કરોડ છે મહાવિદ્યામાં, આપણે ભરતના ઈરાદમાં હમણાં નથી, પણ મહાવિદ્યામાં અત્યારે 2 કરોડ કેવડી ભગવંતો છે. 2 કરોડ. તો હમણાં શું યાદ કર્યું હમણાં? 9 કોડી કેવડીના કોડી સહસ્ર 900 બ્રહ્મય. અને ત્યારે 90,000 કરોડ સાધુ સાધ્વી ભગવંત હતા. 90,000 કરોડ એટલે 90 અબજ 90 અબજ સાધુ સાધ્વી ભગવંત એ સમય હતા અજીતના ભગવાનના સમયમાં. 9 કરોડ કેવડી ભગવંતો, 170 તીર્થંકરો, 9 કરોડ કેવડી અને 90 અબજ સાધુ સાધ્વી ભગવંતો. એ સમયને યાદ કર્યો ગૌતમ સ્વામી અને બધાને વંદન કર્યા. અને આગળ કીધું છે સંપય ચીનવર વિષમુનિ, હમણાંના પણ યાદ કર્યા છે. સંપય એટલે સાંપ્રત, સાંપ્રત એટલે વર્તમાન. હમણાં વર્તમાનમાં ચીનવર 20, હમણાં 20 ભગવાન છે વિદ્યમાન, એટલે સંપય ચીનવર 20 મુનિ પિહુમ કોડી હતા. અને અત્યારે બીજા કેટલા? 2000 કરોડ સાધુ સાધ્વી ભગવત હમણાં છે. 2 કરોડ બિહુમ કોડી, બિહુમ કોડી કોડી 2 કરોડ સમણા કોડી ના હજી આગળ સમણા કોડી સહસ્ર 2 કરોડ તો કેવડી ભગવંતો, પણ આગળ શું કીધું? સમણા કોડી સહસ્ર હા એ સાચું. એ મુનિ ભગવંતો. મુનિ એટલે સાધુ સાથી બધા આવી. એ કેટલા? સહસ્ર એટલે 2000 કરોડ. 2000 કરોડ એટલે હમણાં 20 અબજ છે. 2000 કરોડ 20 અબજ થયા ને? હમ. હા ત્યારે 90 અબજ હતા.
અજીતનાથ ભગવાન છે અને એવું જ સાધુ સાધ્વી હતા અને અત્યારે 20 અબજ સાધુ સાધ્વી ભગવાન છે. 2 કરોડ તો કેવડી ભગવાન પછી. ત્યારે 9 કરોડ હતા. હા, ત્યારે 9 કરોડ કેવડી હતા અને 90 અબજ સાધુ સાધ્વી હતા. અત્યારે 2 કરોડ કેવડી છે? 9,000 કરોડ લખ્યું. આ તો 9,000 કરોડ. એટલે 9,000 એટલે 90 કરોડ 90 અબજ થયા. 90 અબજ થાય ને. હા, તો એ રીતે 20 અબજ સાધુ સાધ્વી તો હમણાં બી છે. તો અત્યારે એ સમયને યાદ કરી ગૌતમ સ્વામી પેલો સમય બી યાદ કરે ને હમણાં વર્તમાનમાં જે છે મહાવિદ્ય, એટલે મહાવિદ્યનું આખું આ ગાથા કર્મભૂમિમાં મહાવિદ્યને બધું જ આવી ગયું. અઢી બીજના સમયમાં 170 તીર્થંકર ભગવાન હતા, ત્યારે 9 કરોડ કેવડી ભગવાન હતા, એટલે 9 કરોડમાં મહાવિદ્ય અને ભરત અહીંયા બધું મળીને 9 કરોડ કેવડી ભગવાન હતા. હમણાં યાદ કર્યું સંપઈ ચિનવર વિષ મુનિ બિહુમ કોડી બતાડ સમણ કોડી સહસ રોજ થોડીક જઈ નીચે રોજ સવારે એમને યાદ કરીએ માટે આ સૂત્રને રાઈ પ્રતિક્રમણમાં મૂક્યું છે. આ ચૈત્યવંદન સવારે રાઈ પ્રતિક્રમણ માટે ખાસ મૂક્યું છે. કેમ કે આ ગોલ્ડન પીરિયડને યાદ કર્યો છે અને એ રીતે યાદ કરીને વંદન કરી છે આપણી કેવી કર્મનિદ્રા થાય, કેટલી સરસ કર્મનિદ્રા થાય. આવી સરસ ગાથા ગૌતમ સ્વામીએ ત્યાં અષ્ટાપદ પર્વત ઉપર, હવે એ અષ્ટાપદ પર્વત ઉપર એમને કેવા ભાવ જાગ્યા હશે અને કેવું સરસ ચૈત્યવંદન રચ્યું હશે. આપણે એ સમયને યાદ કરીને પણ યાદ કરીએ ને ગૌતમ સ્વામીને કે એમના કેવા ઉત્કૃષ્ટ ભાવો હશે, એમના મનોભાવો કેવા હશે, એ જાણીને એમને બી મનોમન ભાવથી વંદન કરી, ગૌતમ સ્વામીને પણ વંદન કર્યું કે શું એમને કેવી જાત્રા કરી હશે અને શું એમના ભાવ હશે અને દેરાસરમાં બેઠા બેઠા ચૈત્યવંદન રચ્યું હશે એમણે, કેવું ઉત્તમ રચ્યું છે. અને પછી એના પછી હવે જયું સ્વામી, હવે પાછું આપણે શત્રુંજય વગેરેને યાદ કરે છે. ત્રીજી એ ગાથા. આપણી સુધી પહોંચ્યું. હા આ વસ્તુ આપણી સુધી પહોંચી હા એ બહુ મહત્વની છે સાહેબ. એક એક શબ્દ હા. કેટલા ફાઇન શબ્દ છે. એટલે જ રોજ સવારે રાઈટ કરવાનું છે ને આ બધું અર્થ કરીને કરવાનું છે, બહુ ભાવ આવશે, મજા આવે. એટલે જ અર્થ કરવાના. આપણે અર્થ એટલા માટે કરીએ, અર્થના ચિંતન દ્વારા જ્યારે પ્રતિક્રમણમાં શબ્દો બોલશું, સૂત્રો બોલશું અને અર્થ ચિંતન સાથે કરશું ને બધું થોડી વાર લાગે. આપણે 48 મિનિટ કલાક જતો તો બેરે કરજો આપની જરૂર છે. કલાકમાં સવા કલાક થતો એટલે સવારના પ્રતિક્રમણની વાત કરું છું, એમાં બધું થોડું મોડું થાય પણ શાંતિથી કરવાનું પ્રતિક્રમણ. કેમ કે આ ભાવધારામાં જવાનું છે આપણે, તો જ નિદ્રા થશે આપણે કર્મની. બાકી રોજ તો રોબોટની જેમ ફટાફટ મોમબત્તી ઊંચી નીચે કરીને ઊભા થઈ ગયા. પડીકો વાળીને પાછા. હા, પડીકું વાળી પ્રતિક્રમણ કે પડીકું વાળા ગયેલા કે પ્રતિક્રમણ કરવા ગયેલા. પછી આવે આપણે આવશે જય સ્વામી, એને આપણે કાલે લઈશું. ત્રીજી ગાથા એમાં આવશે શત્રુંજયનું અને એ બધા યાદ વર્તમાન તીર્થો ગિરનાર, હા, શત્રુંજય, ગિરનાર, સાચો એ બધું યાદ કર્યું છે. મુનીશ્વર સ્વામી ભરૂચના અને મોહરી પાસ. એ ક્યાં આવ્યા છે? હા, મોહરી સાબરકાંઠામાં ટીટોઈ ગામ. ટીટોઈ. ટીટોઈ ગામમાં મોહરી પાસના પાસવાન પગરનું નામ મોહરી આમાં પાસ. ફોટો છે.